નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। માં, એક શબ્દમાં આખું બ્રહ્માંડ। અંજારની દીકરીની તુલિકાએ માતૃત્વને આપી નવી ઓળખ। અંજાર 10 મે 2026। માં એટલે લાગણીનો દરિયો, માં એટલે નિસ્વાર્થ પ્રેમની પરિભાષા। આ જ ભાવને કાગળ પર જીવંત કર્યો છે અંજારની નાની કલાકાર કુ પીઠળિયા સૌમ્યા જીતેશભાઈએ। માતૃત્વ દિવસ નિમિત્તે સૌમ્યાએ બનાવેલા ચિત્રો જોઈને સૌ કોઈની આંખો ભીની થઈ જાય છે। જ્યારે દુનિયા આઈ લવ યુ મોમ કહે છે, ત્યારે સૌમ્યાએ રંગ અને રેખાઓથી કહ્યું છે કે માં શું છે। એક ચિત્રમાં તેણે માતાના ખોળાને ફર્સ્ટ હોમ કહીને દરેક વ્યક્તિના જીવનની શરૂઆત જ્યાંથી થાય છે તે પવિત્ર સ્થાનને વંદન કર્યા છે। માં એટલી માત્ર જન્મ આપનારી નહીં, પણ ન્યાય શીખવનારી, જ્ઞાન આપનારી અને સંસ્કારોનું સિંચન કરનારી। આ સંદેશો ત્રાજવા, પેન અને પુસ્તકના પ્રતીકોથી એણે ખૂબ જ માસૂમિયતથી વ્યક્ત કર્યો છે। બીજા ચિત્રમાં MEAના સોનેરી ગોળામાં માતાએ બાળકને આકાશમાં ઉછાળ્યું છે, જાણે કહેતી હોય કે બેટા તું ઉડાન ભર, હું તને ઝીલવા હંમેશા તૈયાર છું। એક ખૂણે હાથણી પોતાના બચ્ચાને વહાલ કરે છે, તો બીજા ખૂણે દીકરી મા માટે ફૂલ લઈને ઊભી છે। આ દૃશ્યો ચીસ પાડીને કહે છે કે માતૃત્વનો ભાવ માત્ર માણસોમાં નહીં, દરેક જીવમાં એક સરખો છે। સૌથી વધુ હૃદયસ્પર્શી છે ત્રીજું ચિત્ર, જેમાં મા શબ્દની અંદર જ એક માતા પોતાના બાળકની છાતીએ વળગાડીને ઊભી છે અને ચારે ખૂણે એ જ મા વિદ્યાર્થીની બનીને ભણે છે, શિક્ષિકા બનીને ભણાવે છે, ડોક્ટર બનીને સારવાર કરે છે અને પોલીસ બનીને રક્ષણ કરે છે। નીચે એક આંસુ ટપકતી આંખ છે, એ આંસુ માની મમતાના છે, એ આંસુ બાળકના દુઃખી વહેનારા છે। સૌમ્યાની તુલિકા પૂછે છે, જે માં પોતાના સપના ભૂલીને આપણા સપના પૂરા કરે છે, એના ઋણ આપણે ક્યારે ચૂકવી શકીશું? શાળાના આચાર્યશ્રી ગળગળા અવાજે કહે છે, આ ચિત્રો નથી, આ તો એક દીકરીની માતા માટેની પ્રાર્થના છે। સૌમ્યાએ બતાવી દીધું કે માનો પ્રેમ સમજવા માટે મોટા થવાની જરૂર નથી, બસ હૃદયમાં ભાવ જોઈએ। આ ચિત્રો જોઈ અનેક માતાઓની આંખો ભીની થઈ ગઈ, કારણ કે દલિત માની એમાં પોતાનું પ્રતિબિંબ દેખાયું। માં તે માં, બીજા બધા વગડાના વા।